ઘણા સમયથી આ ઠાકોર સમાજનું 16 મુદ્દાનું બંધારણ સમાજ દ્વારા જે નક્કી કરવા આવ્યું ઓગણજીની થળીએ, એમાં અમુક લોકો બંધારણને તોડી અને સમાજમાં વાહિયાત વાતો ફેલાવવા માગે છે. એમાં વિક્રમ ઠાકોરને હું ખાસ કહેવા માગું છું કે ઠેંગણા દોઢ ફૂટિયા, તારા પ્રોગ્રામ ક્યાંય થતા નહોતા. ઠાકોર સમાજે અને ઠાકોર સેનાએ સમર્થન આલીને તને પ્રોગ્રામ ન કે મહેસાણાથી આ બાજુ તું પ્રોગ્રામ લેવા તૈયાર નહોતો પહેલાં, બરાબર? એટલે તારી મર્યાદામાં રહે. બધાને ઉલ્લીએ ચડાવી અને આખી આવડી મોટી સમાજ ભેગી થઈને 16 મુદ્દાનું બંધારણ કર્યું, લડા ઉડાડવા ફરી રહ્યો છે. હવે આ બાજુ પ્રોગ્રામ કરવા આવજે ઉત્તર ગુજરાતમાં, પાટણ સુધીમાં ચાहे ખબર પડે તને આટલો મોઢે ચડાવ્યો, આટલો સહકાર આપ્યો, એટલે તું સમાજ ઉપર જ તારા ઉપર હમણાં પેલો સરકારની વાત આવી તો તે હમણાં સમાજ ભેગો કર્યો હતો. તારે આમ સમાજની જરૂર છે. તે કેવા પિક્ચર બનાવ્યા છે આજ દાડા સુધી, છોકરાઓને દારૂના રવાડે ચડ્યા, પ્રેમના ગમમાં ખાઈ ખાઈને આવા તો તે પિક્ચર બનાવ્યા છે, આવા તે સોંગ બનાવ્યા છે, અને પાછો નીકળી ગયો સમાજની વાતો કરવા. મર્યાદામાં રહેતી, બરાબર? આ નહોતું બોલવું, પણ આ સમાજના તારે સમાજની ઇજ્જતની વાત આવીને આ કહેવું પડે રહ્યું છે. એટલે તું તારી મર્યાદામાં રહેજે ને હવે પ્રોગ્રામ કરી બતાવજે, આ બાજુ તને ખબર પડે. જય માતાજી. સમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું, બરાબર? બીજા કોઈનો અમારે કોઈ વિરોધ નથી, પણ જે સમાજના બંધારણને તોડવા નીકળ્યા છે ને એમનો અમને પૂરેપૂરો આ નહોતું કે હું ગળે આવી રહ્યું, આટલે આવ્યું તો આટલું કહું છું. અને કાન ખોલીને સાંભળી લેજો. ધંધા એવું નથી અમે ઈચ્છતા કે તમારા ધંધા રોજગાર છીનવાઈ જાય. એવું જરૂરી નથી કે ઠાકોર સમાજને તમે આ ઠાકોર સમાજ જમીનો અત્યારે 90% ઠાકોરોની જમીનો જતી રહી છે, ખબર પડે કાંઈ?